ભૂખ લાગે અને લેવા જતા આળસ આવે એટલે સૌથી પહેલા સ્વિગીની યાદ આવે. અને હાલ માર્કેટમાં પણ આઈપીઓ સિવાય કંઈ જ નથી સાંભળાયું. ત્યારે વધુ એક આઈપીઓ આવી રહ્યો છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. શેરબજારની દુનિયામાં વધુ એક દિગ્ગજ કંપની હલચલ મચાવવા આવી રહી છે. આ કંપની એટલે સ્વિગી. કંપનીએ તેના 10,000 કરોડ રૂપિયાના આઈપીઓ માટે સેબી પાસે પેપર્સ જમા કરાવ્યા છે. અને હવે દિવાળી સુધીમાં કંપનીનો શેર માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે. એટલે કે ઓક્ટોબરમાં જ તમને આઈપીઓ માર્કેટમાં જોવા મળી શકે છે. વધુમાં જાણીએ તો શેરબજારમાં આઈપીઓએ આ દિવસોમાં હલચલ મચાવી દીધી છે. માર્કેટમાં નાનીથી મોટી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, ત્યારે રોકાણકારોએ ઘણા બધા આઈપીઓમાંથી ખૂબ રૂપિયા કમાયા છે. આ શ્રેણીમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ પણ આખરે આઈપીઓ માટે અરજી કરી છે. કંપનીએ ગુરુવારે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા. આ હેઠળ આઈપીઓ રૂપિયા 3,750 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને 18.52 કરોડ ઇક્વિટી શેર હાલના શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવશે. ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં લિસ્ટેડ થનારી આ બીજી કંપની હોઈ શકે છે. અગાઉ પણ આ સેગમેન્ટમાં લિસ્ટેડ કંપની ઝોમેટો હતી. સ્વિગીની હરીફ ઝોમેટોમાં 2021માં સાર્વજનિક થઈ ગઈ છે. વધુમાં જાણીએ તો સ્વિગીના આઈપીઓ તેના પ્રમોટર્સની ભાગીદારી ઘટાડશે. એટલે કે સ્વિગીમાં મુખ્ય રોકાણકારો પ્રોસુસ, સોફ્ટબેન્ક, એક્સેલ છે અને કંપનીના અન્ય શેરધારકોમાં એલિવેશન કેપિટલ, ડીએસટી ગ્લોબલ, નોર્વેસ્ટ, ટેસેન્ટ, કતર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, સિંગાપોરની જીઆઈસી, અન્ય ઘણા લોકોના પણ સમાવેશ થાય છે. વધુમાં કંપની વિશે જાણીએ તો કંપની 10 થી 13 અબજ ડોલરના માર્કેટ કેપ સાથે લિસ્ટ થઈ શકે છે. વધુમાં જાણીએ દેશનું ફૂડ ડિલિવરી માર્કેટમાં 2030 સુધીમાં વધીને રૂપિયા 2 લાખ કરોડ થવાની પણ ધારણા છે. છેલ્લા કેટલાક મહિનામાં બેન્કરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્વિગી લગભગ 10 થી 13 ડોલર બિલિયનના માર્કેટ કેપ વેલ્યુએશન સાથે માર્કેટમાં લિસ્ટ થઈ છે. હવે જાણીએ કે ભંડોળ ક્યાં વાપરવામાં આવશે. આઈપીઓમાંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે તેના ક્વિક કોમર્સ સેગમેન્ટમાં વિસ્તરણ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કરવામાં આવશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 ટીવી ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું.